આ તરફ પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામ્યો છે। ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક જંગ જામ્યો। ભાજપના સ્થાનિક નેતાએ કોંગ્રેસની ગધેડા સાથે સરખામણી કરી। કોંગ્રેસના ઉમેદવારો ઘોડા જેવા હોવાનું એસકે પટેલે કહ્યું। તેઓએ કહ્યું છે કે પરંતુ કોંગ્રેસમાં હોવાથી તેમની ગણતરી ગધેડામાં થાય છે। ભાજપ અને કોંગ્રેસમાં માત્ર ઘોડા ગધેડા જેટલો જ ફરક છે। કે કોંગ્રેસમાંથી જે ઉમેદવારો છે ઉમેદવારો બધા ઘોડા જેવા છે, પણ એમને મુખોટું ગધાડાનું પહેરીને ઊભા છે। મુખોટું કોંગ્રેસનું છે ને, એટલે તમે એમ વિચારો કે આ મારો કોઈ સગાવાલો છે અને એને આપણે વોટ આપીએ। વાસ્તવમાં તમે એમનો વોટ નથી આપતા। તમે વોટ કોને આપો છો? જે મુખોટું છે એ ખરગેજીના। તો પાટણમાં ભાજપ નેતાના વિવાદિત પોલ પર કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે। એમએલએ કિરીટ પટેલે પૂર્વ કોર્પોરેટર સાથે અન્યાય કર્યાનો આરોપ લગાવ્યો છે। તેઓએ કહ્યું છે કે એક પણ પૂર્વ કોર્પોરેટરને ટિકિટ ન આપવામાં આવી। ભાજપે તમામ કોર્પોરેટરે તબેલામાં પૂરી દીધા। એક પણ પૂર્વ કોર્પોરેટરે ટિકિટ ભાજપે નથી આપી। માત્ર પાટણમાં જ ભાજપે નો રિપીટ થિયરી લાગુ કરી હોવાનું કિરીટ પટેલે જણાવ્યું। એ ગધેડા હતા કે ઘોડા? એમને કીધું કે ઘોડા ગધેડાનો ફેર શું છે? તો એ ઘોડા હતા તો એમને કેમ તબેલા મોકલી દીધા? આખા ગુજરાતની અંદર પાટણ નગરપાલિકા એવી છે કે જેની અંદર નો રિપીટ થિયરી લાયા। નો રિપીટ થિયરી એટલે જે ઉમેદવારો હતા એમને ફરીથી ટિકિટ આપવાની નહીં।